છે અહીંયા નિરંતર આપણે વનવાસી ભાઈઓમાં ફરીને કઠિન તપસ્યા કરીને પહાડોમાં કંદરાઓમાં નિરંતર પોતાને સનાતન ધર્મ તરફ વાળે છે અને ગુરુમુખી બનાવે છે બાપૂજ્ય સંત શ્રી પ્રેમનાથજી મહારાજ ઠાઠોળજી અહીંયા બહુ દૂરથી આપણે સુરતથી રોડારામજી મહારાજ પધાર્યા છે। અહીંયા આપણે ડુંગરપુરી ધોણી વિરમપુરથી મહાદેવપુરીજી મહારાજ, ખારાથી નાથજી મહારાજ આવ્યા છે, અમારા સુરતથી લાભરામ મહારાજ છે અને દૂર દરાજના ભક્તજનો ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા છે। માતાઓ અને બહેનો, સજ્જનો, આપણે વનવાસી લોકો છીએ। જંગલમાં રહેવો અને પર્યાવરણનું જતન કરવું, જીવોનું રક્ષણ કરવું આપણી પરંપરા ભગવાન રામચંદ્ર ભગવાનથી સંબંધિત છે। પ્રભુ શ્રી રામ મહેલોનો પરિત્યાગ 14 સાલ સુધી વનવાસી ભાઈઓ વચ્ચે રહ્યા અને આપણે એટલે માટે આપણે ભેગા થઈએ, સમાજમાં બધા ભેગા થાવ તો રામ રામ કહો છો, એકબીજાને મળીએ છીએ તો આપણે રામ રામ કહીએ છીએ ને, એનું કારણ આ જ છે। રામ આપણો આદિ પુરુષ છે અને આપણે રામની સંસ્કૃતિ, રામની પરંપરા, જે આપણો બાપ છે રામ, એમને છોડીને અન્ય પંથ સંપ્રદાયમાં, અન્ય મજહબમાં જઈએ એ યોગ્ય નથી। વ્યક્તિનો જીવનમાં બાપ એક જ હોય છે। આપણે હિન્દુ ધર્મમાં અનુયાયી છીએ, આપણો સમાજ ભેળો થાય, એક વ્યક્તિ રામ રામ કે બધા સમાજના લોકો બધા ભેગા થઈને રામ રામ કે તો બધા ભેગા એકવાર રામ રામ બોલે તો એક માળા થઈ જાય છે। એક સાથે 100 માણસ રામ રામ બોલે તો એક માળા થઈ જાય છે, દરેકને એક માળાનો પુણ્ય પ્રાપ્ત થાય છે। એટલે આપણી સંસ્કૃતિ છે, આપણી આર્ય સંસ્કૃતિ છે, આપણી વૈદિક સંસ્કૃતિ છે, ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે અને સંત મહાત્માઓ ઋષિ મુનિઓ જંગલમાં જ તપસ્યા કરતા હતા અને તમે લોકો સેવા કરતા હતા, તમે લોકોનું રક્ષણ પણ કરતા હતા। તો આપણી પરંપરા ઉજળી છે। આપણે ધર્મની રક્ષા માટે આદિવાસી ભાઈઓએ ખૂબ જ બલિદાન આપ્યું છે, આ રાષ્ટ્રની રક્ષા માટે પણ બલિદાન આપ્યું છે। મહારાણા તમારા અંદર છે અને આપણે હિન્દુ ધર્મના અનુયાયી છીએ, એટલે આપણે માટે ખૂબ જતન કરવાનું છે કે આપણે આ પ્રેમનાથ બાપુ જેવા સંત બેઠા છે અને એમને સાનિધ્યમાં તમે એમના શિષ્ય છો, એમને કહેવા પ્રમાણે ચાલો છો તો 100% તમારું કલ્યાણ થઈ જશે, એમાં બે મત નથી। આ સંતને તમે છોડતા નથી, ભવિષ્યમાં પણ એવા સંતોને તમે ક્યારેય પણ છોડતા નથી। એટલે આપણે સમાજમાં, એટલે આદિવાસી સમાજ તો સનાતન ધર્મ ટકેલો રહે, એટલે સજ્જનો સંતને સંત મહાપુરુષોને સંગ કરવાનો પણ લાભ છે। આપણે જે રામચરિત્ર માનસ લખવાવાળા, જે ભગવાન રામની કથા લખવાવાળા તુલસીદાસ મહારાજ થયા। તુલસીદાસ મહારાજ કહે છે ગોસ્વામીજી કે संत सगा के गुरु सगा और सगा है राम, तुलसी इस जीव को 3 ठोर विश्राम। આ જીવાત્માને સાચા અર્થમાં સુખની પ્રાપ્તિ ક્યાં થતી હોય છે? સુખની પ્રાપ્તિ કોઈ સંત મહાપુરુષનો સંગ કરો, કોઈ સંત મહાપુરુષ પાસે તમે જાઓ, પોતાની વેદના કહો, કોઈ સદગુરુ મહારાજને ચરણે જાઓ અથવા પ્રભુ શ્રી રામનું ભજન કરો, જેનાથી આપણે સુખની પ્રાપ્તિ થાય છે। તો આપણે શાસ્ત્રોમાં, આપણા ધર્મમાં ગુરુના બારેમાં શું કહેવામાં આવ્યું છે? ગુરુનું મહત્વ શું છે? ગુરુ એટલે શું? આપણે કબીર સાહેબ કહે છે गुरु गोविंद दोनों खड़े किसके लागो पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो बताए। कबीर साहब एम के छे कि कदाचित भगवान पोते साक्षात हाजर थई जाए, भगवान परमात्मा शिव अथवा प्रभु श्री राम અને ગુરુ મહારાજ બને સામે ઉભા હોય તો મારે પ્રથમ ચરણ સ્પર્શ કોના કરવા? તો એમણે સમાધાન કર્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકી લાગુ પાય। તો પાછો જવાબ આપ્યો બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય કે પ્રથમ તો ચરણ સ્પર્શ ગુરુ મહારાજના થાય। ગુરુ મહારાજને કારણથી મને ગોવિંદ એટલે ભગવાનના દર્શન થયા છે। તો સદગુરુ મહારાજનો ક્યારે પણ તમે સંગ છોડતા નહીં, એવા મહાપુરુષોનો સંગ કરશો, એમને કહેવા પર ચાલશો તો 100% આપણો કલ્યાણ થશે। કારણ શું?
પરમાત્મા એ મનુષ્યને વારંવાર આપતો નથી. ઈશ્વરે, થોડી શાંતિ રાખજો બહેનો, ઈશ્વરે આ જીવાત્માને મનુષ્યથી આપી દીધું છે. શેના માટે? ઈશ્વરનું ભજન કરીને આપણે જન્મ મૃત્યુના કષ્ટથી છૂટી જવા માટે. પરમાત્માનું ભજન કરીને જન્મ મૃત્યુનું કષ્ટ છે, દુઃખ છે, એને છૂટવા માટે ભગવાનનું ભજન કરવું પડે. મનુષ્ય દેહ થકી જ આપણે ભગવાનનું ભજન કરી શકીએ છીએ. મનુષ્ય દેહ થકી તમે પુણ્ય કરી શકો છો. મનુષ્ય છો, તમે માણસ છો, એટલે માટે કોઈ સંતનો સંગ કરી શકો છો. તમે માણસ છો તો જે સંત કહે છે આ પ્રમાણે તમે માળા કરો, તપસ્યા કરો, ભગવાનનું ભજન કરો, જેનાથી કલ્યાણ થાય છે. એટલા માટે સજ્જનો, પરમાત્માએ મનુષ્ય દેહ આપી દીધો છે. તો મનુષ્ય દેહને, આ શરીરને આ ફેંકવા જેવો નથી. એનાથી આપણે સદકર્મ કરવાના છે, એના થકી સારા કર્મ કરવાના છે, પુણ્ય કરવાનો છે, એના થકી ભગવાનનું ભજન કરવાનું છે, એના થકી માતા પિતાની સેવા કરવાની છે, એના થકી આપણે દાન કરવાનું છે, પુણ્ય કરવાનું છે, યજ્ઞ કરવાનું છે, તપ કરવાનું છે, તતિક્ષા કરવાની છે, દેવી દેવતાની પૂજા કરવાની છે, સદગુરુ મહારાજના ચરણનું સેવન કરવું છે. એ માત્ર મનુષ્ય જ કરી શકે છે, પશુ પક્ષી કોઈ કરી શકતો નથી. ગાય પવિત્ર પ્રાણી છે, પણ ગાય પણ ઈશ્વરનું ભજન કરી શકતી નથી. કોઈ પણ દેવી દેવતા પણ પરમાત્માનું ભજન કરી શકતા નથી. તો તમને ભગવાને માનવ દેહ આપ્યો છે, તો એમાં કોઈ પ્રકારના વ્યસન ન કરતા. વ્યસન મુક્ત સમાજ 100% આગળ વધે છે. વ્યસન મુક્ત સમાજ પોતાનો પણ ભલો કરી શકે છે, સમાજનો ભલો કરી શકે છે અને રાષ્ટ્રનો ભલો કરી શકે છે. તો આજની સભામાં કેટલાક યુવાનો છે, કેટલા લોકો છે, કેટલા લોકો બીડી પીતા હશે, તમાકુ ખાતા હશે, ગુટકા ખાતા હશે, દારૂ પીતા હશે. તો તમે સંત મહાપુરુષોના સંગમાં આવ્યા છો, સત્સંગમાં આવ્યા છો, તો તમારે દારૂ રૂપી વ્યસનને પરિત્યાગ કરવો પડે. લગભગ તમે લોકો કોઈ પીતા નથી, ભક્તો છો, હું દેખું લગભગ 12 ભક્તો છો, એમાં કોઈ પણ દારૂનું વ્યસન કરતા નથી. કદાચ બની શકે બીડિયા પીતા હોય, અલગ વાત છે, પણ કદાચ તમારા અંદર દારૂનું વ્યસન છે તો ક્યાં કરવું પડે? વ્યસનથી ક્યારે પણ આપણું કલ્યાણ થવાનું નથી. વ્યસન કરશો તો આપણું ઘર ક્યારે પણ ઊંચો નહીં આવે, ક્યારે પણ સુખી ન થઈએ. તો વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવાનું છે કે જેના થકી આપણે પોતે સુખી થઈએ, આપણો પરિવાર સુખી થાય, સમાજ સુખી થાય અને આપણા બાળકો શિક્ષિત બને, શ્રેષ્ઠ બને, સારો શિક્ષણ ગ્રહણ કરીને પોતાના પરિવારનું કલ્યાણ કરે, પરિવારનો ઉદ્ધાર કરે, સમાજનો ઉપયોગી બને. એટલું જ નહીં, આપણે જે ભારત ભૂમિ છે ને એનું રાષ્ટ્રનું નિર્માણ કરે. તો સજ્જનો, ખૂબ જ અહીંયા સંતો પધાર્યા છે, તો તમારે ખૂબ શીખ લેવાની છે. વ્યસન કોઈ હશે તો એને છોડી દેજો. અને ગુરુમુખી વ્યક્તિ નથી, જે ભક્તો છે ઘણા ગુરુમુખી છે, પ્રેમનાથજીના શિષ્ય છે, છતાં પણ કોઈ નથી, તો એ પણ પ્રેમનાથજી પાસે આવીને, મહાદેવપુરીજી પાસે આવીને દીક્ષા લ્યો, ગુરુ મંત્ર લો, નિયમ લો. નિયમ લેશો તો તમારું કલ્યાણ થશે. તમે નિયમમાં બંધાશો તો તમારું પણ કલ્યાણ થશે. તો આ પ્રમાણે સદગુરુ મહારાજ જે કોઈ સંત છે, તમને ઠીક લાગે એ સંતનો તમે શરણો લો, એમને પાસે ગુરુ દીક્ષા લો, ગુરુ મંત્ર લો, નિયમ લો, કે જેના થકી આપણો પણ કલ્યાણ થાય, આપણે શ્રેષ્ઠ માનવ બનીએ, આપણે સારા સમાજનું નિર્માણ કરવું છે. ખૂબ જ આજના સમયમાં ટેકનોલોજીનો સમય છે. ખૂબ જ બાળકો, આદિવાસીના ભાઈઓના પણ બાળકો ભણીને સારા સારા ઓફિસર બન્યા છે, દેશનું નેતૃત્વ કરે એવા લોકો છે. તો ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરતે હુએ આપણે આપણા ધર્મનું રક્ષણ કરવું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, તું તારા ધર્મનું રક્ષા કર કે જેનાથી તારું રક્ષણ થશે. તમે તમારો ધર્મ સાચવશો તો 100% ભગવાન તમારું રક્ષણ કરશે, તમારું પણ કલ્યાણ કરશે. તો આપણે ધર્મને છોડવા નથી. આપણે હિન્દુ સનાતન ધર્મ છીએ, આપણે એમાં જન્મ્યા છો, એમ જ આપણે મરવાનું છે અને એને થકી જ આપણું કલ્યાણ કરવાનું છે. આપણે ભગવાને ભારત ભૂમિમાં ઘણા શાસ્ત્રો આપે છે, ઘણા સંતો આપે છે, ઘણા મત પથાંતર આપ્યા છે, એમાં કઈ વાંધો નહીં.